15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદ શહેર ખાતે લોકશાહી જાગૃતિ માટે યોજાયો કથિત ચોર ગાડી છોડ કાર્યક્રમ. સમગ્ર દેશભરમાં ચાલી રહેલા કથિત વોટ ચોર ગાડી છોડ અભિયાન અંતર્ગત આમોદ શહેરના તિલક મેદાન સર્કલ ખાતે એક વ્યાપક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મતદાતાઓમાં લોકશાહી પ્રત્યે જાગૃતિ લાવવી અને ઇલેક્ટ્રોનિક મતદાન યંત્ર ઈવીએમ પ્રણાલી સામે ઉભા થયેલા પ્રશ્નો અંગે લોકમતને ઉકેલી આગળ લાવવાનું રહ્યું છે. આ કાર્યક્રમનું નેતૃત્વ જાણીતા સમાજસેવક અને પંથકના કિંગ મેકર તરીકે પ્રસિદ્ધ એવા મહેબૂબ કાકુજી દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓની સાથે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં નાગરિકો તથા સમાજસેવી સંગઠનો જોડાયા હતા. ઉક્ત કાર્યક્રમ દરમિયાન લોકોએ ઈવીએમ હટાવો, લોકશાહી બચાવો, વોટ ચોર, ગદ્દી છોડ, બેલેટ પેપર લાવો, વિશ્વાસ મેળવવો જેવા સૂત્રોચ્ચાર સાથે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. યાકુબ પટેલ, ભરૂચ. શું કાર્યક્રમ છે આજે તમારો અહીં કોંગ્રેસનો? આજ રોજ સમગ્ર દેશની અંદર વોટ ચોર ગદ્દી ચોરનો પ્રોગ્રામ જે કોંગ્રેસ પાર્ટીએ આપેલો છે એનો મુખ્ય એજન્ડા એ છે કે લોકશાહીને મૂલ્યને બચાવી રાખવા માટે, આ દેશમાં સરમુખત્યારશાહી ના થોપી બેસાડે એના માટે, અને વોટ ચોરી કરીને આવીને સત્તા પર બેસી ગયેલા લોકોને, ખાસ કરીને બીજેપી વાળા જે વોટ ચોરી કરીને આવીને બેસી ગયેલા છે એને હટાવવા માટેનો અમારો કાર્યક્રમ છે આજે, અને એ સમગ્ર દેશમાં કરી રહેલા છે. આનો અવાજ ગામડા ગામડા સુધી પહોંચે અને લોકશાહીનું મૂલ્ય જળવાઈ રહે એટલા માટે અમારો કોંગ્રેસનો આ કાર્યક્રમ છે. આ અગાઉ પણ ઈવીએમ દ્વારા કોંગ્રેસ બંને અંદર વિરોધ કરવામાં આવ્યો હતો અને હાલ ઈવીએમ નો વિરોધ નહીં અને વોટ ચોરનું જે અભિયાન ચાલે છે તે બાબતે શું કહેશો? અત્યારે અમારું ફોકસ વોટ ચોર ગદ્દી ચોરના જે રાહુલ ગાંધીએ સાચા ને સાચા સબૂતો આપેલા છે અને સાબિત કરી ચૂકેલા છે. હવે પછી અમારો ઈવીએમ બી અમારા પાર્ટીના નેતા હેઠળ એ બધું કાર્યક્રમ ચાલી રહેલો છે. અમને સચોટ માહિતી લાવીને એને ઉજાગર કરીશું અમે લોકો. આજે આમોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે વોટ ચોર ગદ્દી છોડ સહી ઝુંબેશ માટે અહીંયા અમે ભેગા થયા છીએ. આ તાનાશાહી સરકાર જે વોટ ચોરી કરીને ગાદી પર બેઠી છે તેને ભગાડવા માટે આ એક સહીની મુહિમ ચાલુ કરી છે. આવનારા દિવસોમાં ચોકડી પર 5 વાગે આવજો. કોશિપ કેટલી થઈ? 70-80 થઈ.